સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી બાબુભાઈ ગજેરા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી। નિત્ય સ્વરૂપ સ્વામીએ મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ પરથી આપ્યું વિવાદિત નિવેદન। 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય, આવી વાત સ્વામીએ કરી હતી। સ્વામીના આવા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ। આ બાબતે સ્વામી સામે કાર્યવાહી કરવા બાબતે બાબુભાઈ ગજેરાએ કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી। બાઇટ બાબુભાઈ ગજેરા, ફરિયાદી, ટીવી ન્યૂઝ, સુરત। 100 પટેલિયા ભેળા થાય ને ત્યારે એક વાણી જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ને ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય। અને ઠક્કર છે બાપ। મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ ગજેરા। મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય, 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય, તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે। એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી। માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાને ઘર ભેગા કરવા જોઈએ। જય સરદાર, જય ઉમા, જય મા ખોડિયાર।